વર્ષોથી આ એનએસએસ માઇક જોવો વર્ષોથી અલગ અલગ જગ્યાએ આ કણસાગરા મહિલા કોલેજની દીકરીઓનો એનએસએસ કેમ્પ આયોજિત કરતા હોય છે. મારા માટે પણ આશ્ચર્યજનક છે. હમણાં મોરી સાહેબે કહ્યું ત્યારે કે ગોસ્વામી સાહેબે એવું ડિક્લેર કર્યું છે કે આ એમનો અંતિમ કેમ્પ છે. હું તો હજી વિચારતો હતો કે હું આગલા કેમ્પની અંદર અત્યારથી જ કહી દઉં કે હું આવીશ જોવા માટે. પણ એનીવે આપે આટલા વર્ષોથી જે પણ બધી મહેનત કરેલી એ આ દીકરીઓમાં ઉગી નીકળી છે. આપ એમના એક એક પરફોર્મન્સ જુઓ. આ ગ્રામ સમાજને મારે કહેવાનું કે આ એક પરફોર્મન્સ આપણે કદાચ 2 કલાક કે 3 કલાક માટે જોઈતા હશું, કે આ કેમ્પ આપણે માત્ર 4 કે 5 કે 6 દિવસ માટે જોઈતા હશું, પરંતુ એમની પાછળની જે જહેમત, મહેનત, તનતોડ મહેનત કરવી પડે છે, એના માટે આયોજન કરવું પડે છે. એ માટે તો એ જેમ કહ્યું એમ આ કેમ્પ પૂરો થશે પછી નેક્સ્ટ કેમ્પ માટેની તૈયારી ચાલુ કરી દેવી પડતી હોય છે. એટલા માટે પાછલા 6 મહિનાથી થતી હોય છે. એક આ નૃત્ય છે, આ પરફોર્મન્સ છે, એની પાછળનું કોઓર્ડિનેશન, એનું મ્યુઝિક અને એમની કોસ્ચ્યુમ્સ, એની રિલેટેડ લાઇટિંગ્સ, સાઉન્ડ સર્વિસ, આ બધા જ પાછળની જે મહેનત છે એ ઉડીને આંખે વળગે એવી છે. અને અદ્ભુત પરફોર્મન્સ આ બધી જ દીકરીઓનું છે. આ દીકરીઓ પણ KSN કણસાગરા કોલેજની જ્યારે GGM કરીને એમની ગરબીઓને એમાં થતી હોય છે, તો આપ લોકોને કદાચ ખ્યાલ હોય કે નહીં ખબર નહીં, પરંતુ જ્યારે નવરાત્રિના 9 દિવસમાં હોય છે આ લોકોનું, ત્યારે ત્યાં પ્રવેશ મેળવવો મુશ્કેલ હોય છે. તો એ બધી વસ્તુ આજે આપણે તમારા પોતાના આંગણે જોવા મળે છે. તો તમારા બધા જ લોકો માટે એ ખૂબ જ ગર્વની વાત છે. તો મારી એક વિનંતી છે કે આ દીકરીઓ માટે આપણે બધી જ આ મહિલાઓ છે એ ખાલી તાલીઓ પાડી દે, કે જેથી અહીંયા પણ ઉભેલી છે ઘણી બધી દીકરીઓ, વિદ્યાર્થીનીઓ, અંદર પણ બેક સાઈડની અંદર એ આગલા પરફોર્મન્સની તૈયારી કરેલી છે. એ બધા જ લોકોને પ્રોત્સાહન મળે. એનએસએસ એક ખૂબ જ સારું ઇનિશિયેટિવ છે કે જેના દ્વારા એક ગ્રામ્ય લેવલે આ દીકરીઓને અને બીજા કોઈ પણ જગ્યાએ મતલબ દીકરાઓ અને વિદ્યાર્થીઓને પણ ખૂબ જ સારી તાલીમ મળે છે, એક સારા માનવી બને છે. અને સાથે સાથે જે ગ્રામ્યમાં જાય છે એ ગ્રામ્યને પણ એક આદર્શ ગ્રામ, એક આદર્શ જે આપણે મહાત્મા ગાંધીજીએ અને આપણા રામ રાજ્ય કહેલું છે એવા જે રામ, આપણા ભગવાન આરાધ્ય દેવ રામનું પણ જે સ્વપ્ન હતું એ પ્રકારના ગ્રામ્યનું નિર્માણ કરવા માટેનું આ એક ખૂબ જ સારું ઇનિશિયેટિવ છે, જેની અંદર આપ કોરોના ગ્રામવાસીઓએ તમે બધાએ ખૂબ જ સારો સહકાર આપ્યો. એ બદલ તમારા બધાનો પણ એટલો જ આભાર. અસ્તુ. ઓમ નમઃ શિવાય. ઓમ નમો નારાયણ.